આપણે ઘર છોડીને નથી જવું, પણ ઘરને છોડવું છે કે નહીં? ઘરમાં ને ઘરમાં રહેજો. અમુક માડી આવે ને કે બાપુ આપણે વહુને ચાવી આલી દીધી, ઓ બધી મોહ માયા મૂકી દીધી, પણ તિજોરી ઉગાડવાની ક્યારે? કે હાવ કેમ ત્યારે. તો ભાઈ ચાવી તારી પાસે રાખ ને. ખાલી ચાવી આલી, ચાવી આપી તો ભેગા ભેગો એનો હકે આપી દે અને મોહ માયા છોડી દે. પણ ખાટલે પડ્યા ત્યાં સુધી જાય છે. એક દાદા હતા ને, અને બરોબર આવી ખાટલે પડ્યા હતા, અને ખાટલે પડ્યા અને બોલાય નહીં, અને બોલાય નહીં ને એટલે આપણે હે ને જીવતાની કદર નથી કરતા, પણ જવાના હોય ને એટલે ઉતાવળ હોય કે જટ જાય તો શાંતિ થાય. અને બહુ પ્રેમ હોય ને બધા છોકરા આમ ફરતા ગોઠવાઈ ગયા હો, અને ગોઠવાઈ ગયા ને બાપા શું બોલશે ને બાપા શું કહેશે. બાપાને બોલવું હતું, પણ કર્મ એવા કર્યા હોય એટલે બોલી તકાય નહીં. છેલ્લે છે ને સ્તુતિમાં આવે છે કંઠા વીરો ધન વિધો, એટલે મૃત્યુ સમયે બોલવું હોય, પણ આપણા કર્મ છે ને આપણું ગળું પકડી રાખે, કંઈ કહેવા જ ન દે. આપણે કંઈક ધર્માદો બોલો બાપા, ધર્માદો બોલો બાપા, બાપા કંઈ બોલે નહીં. કારણ મૃત્યુ સમયની વેળા છે ને 33,000 વીસી દંચ મારે ને એટલી પીડા થાય. અને આપણે કંઈક બાપાને મુદલે પીડા થઈ નહીં, બાપાને થઈ પણ કઈ ન આંકા કે ગગા કેટલી થઈ એમ. અને બધાય ટોરે વરી જાય ને બાપાને બોલવું હતું ને બાપા બોલી શકે નહીં. 4 દીકરા, એમને એમ થયું કંઈક વરી છે કે ડાયટું હોય તો કંઈક બોલે, તો પછી એક કામ કરો ને ડોક્ટરને બોલાય આવો. એટલે નાનો દીકરો હતો ને પાછો એ ઉતાવળો હતો, નાનો હોય ને ઉતાવળો જ હોય, જોઈજો. અને હળી કાઢીને ડોક્ટરને લઈ આવ્યો. ડોક્ટર આવ્યા, આવી અને તપાસીને કહે છે કે બાપા 1 લીટી બોલશે 40,000 થશે. આ હતા કઈ વાંધો નહીં, 10,000 વેચી લઈશું, પણ બાપાને બોલાવો, એમની ઈચ્છા શું છે એમ. અને ડોક્ટરે તો ઇન્જેક્શન આપ્યું 40,000નું, અને બાપા બોલ્યા કે બધા અહીંયા ઘોરે વૈરા હોત દુકાને કોણ છે કે બોલો. 1 લીટી 40,000ની પડી. હવે છેલ્લા શ્વાસ સુધી તમારી મોહ ને માયા જાય નહીં, તો આવી એક ભાગવતથી કલ્યાણ થાય. પણ દરેક સત્સંગમાં, દરેક કથામાં જીવને જાગવા માટેની પડો છે, ઊંઘવા માટેની નહીં. એટલે કદાચ આંખો બંધ કરજો, પણ કાલે કીધું તું ને આજે કહું છું, કાન ખુલ્લા રાખીને સાંભળજો અને ધ્યાનથી કથા સાંભળજો. અહીંયા પરીક્ષિતજી મહારાજ પ્રજાના કલ્યાણ અર્થે પ્રશ્ન કરે અને સુખદેવજી જવાબ આપે છે. સુખદેવજી કહે છે, રાજા, જેનું 7 દિવસમાં મૃત્યુ છે, હે રાજન, જલ્દી મરનાર વ્યક્તિને એક જ ઉપાય છે કે એને મનને વશ કરવું પડે. જીતો જીતેન્દ્રિય, જીત શ્વાસો, જીત સંગો, જીતેન્દ્રિય. મનને જીતો, ઇન્દ્રિયોને જીતો. પણ કે છે આ એવું છે કે એમ જીતી શકાય? આ મન તો માકડા જેવું છે, આ મનને જીતવું સહેલું નથી. અને ત્યારે કહે છે, પરીક્ષિત, આ એટલું સહેલું નથી. આપણે ભૂદેવ આવે મુકુંદભાઈ અને તમને આવીને કે ભગવાનને ચાંદલો કરો, એટલે તમે ચાંદલો કરો, ચોખા લગાવો કે વસ્ત્ર અર્પણ કરો એટલે કપડા અર્પણ કરો, એમને જલપાન કરાવો, પાણી આપો, બરોબર. પછી કે ભગવાનને મન લગાવો. એટલે હવે કેવી રીતે લગાવું? મુકુંદભાઈએ તો કહી દીધું, પણ એમ તો લાગતું નથી. એટલે કે છે કે આ મન એમ લાગતું નથી, તો કરવાનું શું? અને ત્યારે કહે છે સુખદેવજી કે જો તારે મન લગાવવું હોય તો 4 વાતનું ધ્યાન રાખવાનું છે. ક્રમશઃ છે, મન લગાવવું હોય તો જીતાસનો, આસન જીતવું પડે. એવા આસને જઈને બેસવું પડે જ્યાં ભક્તિને સત્સંગ થતો હોય, જ્યાં કથાને વાર્તા થતી હોય, જ્યાં મહેફિલો થતી હોય, અહીંયા આસન જમાવો તો આસન જીતી શકાય નહીં. અને આવા કથાના મંડપમાં આવી અને અભ્યાસ કરી અને 4 થી 6 કલાક બેસવાનો અભ્યાસ કરી લો, એને આસન જીતું કહેવાય. મનને જીતીને આસન, પેલા આસન જીતો, જીતા આસનો, અને પછી કહે છે જીત શ્વાસો. તમામ પંથોમાં અને ધર્મોમાં જે શ્વાસ છે, પ્રાણાયામ બતાવ્યા છે.
બાબા રામદેવે હવે રોજ સવાર 5:30 આવીને દીકારો કરે છે, પ્રાણાયામ કરો, પ્રાણાયામ કરો. હે, પણ આપણે એ કંઈ કરવું નથી. પ્રાણાયામ કરો અને પ્રાણાયામથી તમે શ્વાસને જીતો. જીત સંગો. જીત સંગો એટલે પાનબાઈ મીરાબાઈને કહેતા. અને ત્યારે સંગતું કરો તો એવા નર નીકળજો પાનબા જે ભજનમાં રહે ભરપૂર. પાનબાઈ કહે છે સંગતું કરો એવાની કરજો જે ભજનમાં રહેતું હોય. સંગતું જીતો, એવા સંગની અંદર બેસો કે એક પણ એમાં અવગુણ કે કુટેવ ન હોય, અને એવા જીવન જીવો કે તમારા જીવનને જોઈ અને અનેકના જીવન સુધરી જાય. આવા જીવન જીવો. અને એટલે કે છે સંગત. અને પછી કહે છે જીતેન્દ્રિય. જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિયને જીતવાની. કઈ ઇન્દ્રિય? 11 વાળી. આમાં સમજાવવાની સરળતા રહેશે. 11 વાળી ઇન્દ્રિય. 11 એટલે શું? 11 એટલે 11 રસને છોડવાના.